ઇજનેરી કોલેજના શિક્ષકોથી લઈને આંગણવાડી બહેનો સુધી સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઇજનેરી કોલેજના પ્રોફેસરથી લઈને આંગણવાડી બહેનો સુધી ઉચ્ચતર પગાર ધોરણનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. 800 જેટલા અધ્યાપકો તેમજ હજારો બહેનોને આનો ફાયદો જોવા મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી નોકરીમાં વર્ષોથી એક જ ફરિયાદ સંભળાય છે. મહેનત કરીએ છીએ પણ પગાર નથી વધતો. ડિગ્રી છે, અનુભવ છે, છતાં પણ યોગ્ય વેતન નથી. પરંતુ હવે ગુજરાત સરકારનો એવો નિર્ણય આવ્યો છે જે ઇજનેરી કોલેજના પ્રોફેસરથી લઈને આંગણવાડી બહેનો સુધી હજારો પરિવારોના જીવનમાં બદલાવ લાવશે, જેની લાંબા સમયથી બહેનો રાહ જોઈ રહ્યા હતા. શિક્ષકો પણ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. આ નિર્ણય માત્ર પગાર વધારાનો નથી, આ નિર્ણય છે માન, સન્માન, ન્યાય અને સુરક્ષિત ભવિષ્યનો. તો મિત્રો, તાજેતરમાં જ ગુજરાત રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની 16 જેટલી સરકારી ઇજનેરી કોલેજો છે અને 31 જિલ્લાઓમાં આવેલી કોલેજોમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા 800 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરો માટે મોટો નિર્ણય લેવાયો છે. આ પ્રોફેસરો અત્યાર સુધી કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા હતા, અધ્યક્ષ આધારિત સેવા પર હતા, પરંતુ કામ પૂરું, જવાબદારી પૂરતી, પરંતુ પગારમાં અસમાનતા જોવા મળતી હતી. કહેવાનો મતલબ કે કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા હોવાથી તે લોકોનું કામ તો પૂરું કરવાનું રહેતું હતું, જવાબદારી પણ કર્મચારી જેવી રહેતી હતી, પરંતુ પગાર તેમને ખૂબ જ ઓછો મળતો હતો, એટલે કે તેમાં અસમાનતા જોવા મળતી હતી. હવે 5 થી 7% પગાર વધારો, તો શું બદલાશે? સરકારના આદેશ પ્રમાણે આ તમામ આસિસ્ટન્ટ પ્રોફેસરોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ હવે મળવાપાત્ર રહેશે. તો આ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવાપાત્ર રહેશે એટલે શું? તો 5 થી 7% સુધી પગાર વધારો મળશે. સિનિયોરિટી આધારિત તેમને લાભ પણ મળવાપાત્ર રહેશે, એટલે કે 5-7% પગાર વધારો તો ખરો જ, પરંતુ તેમની સિનિયોરિટી આધારિત તેમને લાભ મળશે. સ્થાયી આવકની સુરક્ષા પણ તેમને મળવાપાત્ર રહેશે. માનસિક સંતોષ તેમને મળવાપાત્ર રહેશે. આ વધારો માત્ર રૂપિયા નથી, આ વધારો છે તેમના આત્મવિશ્વાસનો. મિત્રો, 25 વર્ષથી વધુ વર્ષનો અનુભવ હોવાથી સરકાર દ્વારા આ ઉચ્ચતર પગાર ધોરણની સ્વીકાર્યતા તેમને માન્ય રાખી છે. ખાસ વાત એ છે કે ઘણા શિક્ષકો પાસે 25 વર્ષથી વધુનો શિક્ષણ અનુભવ છે, છતાં પણ અત્યાર સુધી તેઓ સંપૂર્ણ પગારથી વંચિત હતા. હવે રાજ્ય સરકારે તેમના અનુભવને સત્તાવાર રીતે માન્યતા આપી છે. તેના કારણે તે લોકો ખુશ થયા છે. હવે સૌથી મહત્વની વાત આવે છે આંગણવાડી બહેનોની. પહેલાં આપણે જોયું તે અધ્યાપકોનું જોયું, હવે બીજું જે છે તે આંગણવાડી બહેનો માટે આપણે વાત કરીએ. સમાજની એ બહેનોની વાત કરીએ જે સવારથી બાળકો માટે ખોરાક, શિક્ષણ અને સંસ્કાર આપે છે. આ બહેનો લાંબા સમયથી માનદ વેતન વધારવાને લઈને માંગ કરી રહી હતી, ઉચ્ચતર પગાર ધોરણને લઈને માંગ કરી રહ્યા હતા, પરંતુ સરકાર દ્વારા સાંભળવામાં આવતું ન હતું. ઘણી વખત તેમને પત્રો લખ્યા, ઘણી વખત તેમને આંદોલનો કર્યા, મુખ્યમંત્રીને પત્રો લખ્યા, તેમ છતાં તેમનું સાંભળવામાં આવતું ન હતું. હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આંગણવાડી બહેનો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો સુધી ઓછા માનધન પર કામ કરતા વધતી જવાબદારી સાથે અને સમાજની અપેક્ષા સાથે હવે સરકારના આ નવા પગલાં મુજબ આંગણવાડી બહેનોને પણ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવાનો માર્ગ ખુલ્યો છે. હવે
આ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ કોને મળશે? તો અનુભવ આધારિત તેમને પગાર મળશે, માનધનમાં સુધારો મળશે, ભવિષ્યની સુરક્ષા થશે અને સામાજિક માન્યતા આંગણવાડી બહેનોને પણ મળશે. આ નિર્ણય એક સાથે બે મહત્વપૂર્ણ વર્ગોને સ્પર્શે છે: ઉચ્ચ શિક્ષણ આપતા પ્રોફેસરોને અને પ્રાથમિક પાયાનું નિર્માણ કરતી આંગણવાડી બહેનોને. એક તરફ ટેકનિકલ વિકાસ અને બીજી તરફ બાળ વિકાસ. બંનેના મૂળમાં છે શિક્ષણ. એટલે કે આંગણવાડી બહેનો અને ઉચ્ચ શિક્ષણ આપતા પ્રોફેસરો બંને, એક તરફ ટેકનિકલ વિકાસ છે અને બીજી તરફ બાળ વિકાસ છે. બંનેના મૂળમાં શિક્ષણ તો યથાવત જોવા મળી રહ્યું છે. એક પ્રોફેસર દ્વારા કહેવામાં આવ્યું છે કે 15 વર્ષથી હું ભણાવતો હતો. આજે પહેલીવાર એવું લાગ્યું છે કે સરકારે અમને ઓળખ્યા છે. તેમજ આંગણવાડી બહેન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે બાળકોને ભણાવતી વખતે ચિંતા ઓછી થશે. તો આ નિર્ણય માત્ર આજનો નથી, આ નિર્ણય ભવિષ્ય માટે છે. આ નિર્ણયથી એક મોટી ખુશી આવી છે. જો શિક્ષક ખુશ હશે તો વિદ્યાર્થી મજબૂત બનશે અને જો આંગણવાડી બહેન સુરક્ષિત હશે તો દેશનું ભવિષ્ય પણ મજબૂત બનશે. તો લાંબા ગાળાની આ જે માંગ હતી, આ લાંબા ગાળાની માંગ આખરે પૂર્ણ થઈ ચૂકી છે અને તેના કારણે આંગણવાડી બહેનો અને શિક્ષકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. હવે તેમને પણ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળવાપાત્ર રહેશે. આ નિર્ણય માટે સરકારનો આભાર પણ આંગણવાડી બહેનો અને શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અને તમામ શિક્ષકો તથા આંગણવાડી બહેનોને પણ દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તો હવે મિત્રો, તમને શું લાગે છે? આ નિર્ણય પૂરતો છે કે હજુ વધારે જોઈએ? તો તમે તે જરૂરથી જણાવજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી દરેક બહેન અને દરેક શિક્ષક સુધી આ માહિતી પહોંચી શકે. તો ફરી મળીશું આવા જ મહત્વપૂર્ણ વિડીયો સાથે. ધન્યવાદ.